તે જાણવા માટે જે આરોપી છે વિધર્મી, અમે આપને સાઈડમાં તેનો ફોટો પણ બતાવી રહ્યા છે અને શું ઘટના ઘટી હતી ફરી એકવાર આપને જણાવીએ। એક સગીરા છે, તેનો સતત પીછો કરતો હતો આ વિધર્મી અને સતત પીછો કરી તેને હેરાન કરતો હતો। આખરે કંટાળીને તેણે પરિવારને જાણ કરી હતી અને ત્યાર પછી શું થયું તો મેથીપાક ગઈકાલે પણ પડ્યો હતો અને ત્યાર પછી પોલીસ લઈ ગઈ હતી આરોપીને। પોલીસ સ્ટેશન ખાતે FIR કરવામાં આવી અને આજે જ્યારે લોકોને ખબર પડી છે કે અલથાણ વિસ્તારમાં આરોપીને ફરી એકવાર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવવાનો છે, ત્યારે લોકો બેનરો સાથે ત્યાં પહોંચ્યા હતા, ન્યાયની માંગ કરી રહ્યા હતા અને એક જ કહેવું હતું તેમનું કે બસ અમને ન્યાય મળે, સુરતમાં બેન દીકરીઓ છૂટથી હરીફરી શકે, આવા વિધર્મીઓ તેમને તેનો શિકાર ન બનાવે, એને ચોક્કસ સજા થવી જોઈએ કે બીજું વ્યક્તિ આવી ઘટનાને અંજામ આપતા પહેલાં 100 વાર વિચાર કરે। અને દ્રશ્યો જુઓ આપ, લઈ જવામાં આવી રહ્યો છે અને જ્યાં જોશો ત્યાં લોકોના ટોળે ટોળા ભીડ એકઠી થઈ છે। જે પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈને લોકોમાં આક્રોશ છે અને ટપલી દાવ પણ કરી રહ્યા છે લોકો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે અલથાણ વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યો છે આરોપીને અને ભીડ ગમે ત્યારે બેકાબૂ થાય તેવી પણ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે, કારણ કે લોકોનો આક્રોશ ભારોભાર છે। હાલ તો આરોપીને જ્યારે લાવવામાં આવ્યો તે પહેલાં જ પોલીસની એક વાન ત્યાંથી ગઈ અને તેની પાછળ લોકો દોડતા દેખાયા। અલથાણ વિસ્તારમાં પહોંચે જે ઘટના સ્થળે ત્યારે ગઈકાલે શું હતું, શું બન્યું હતું તે તમામ બાબતો તેની પાસેથી જાણવા મળશે, પરંતુ હાલ તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અલથાણ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। મહિલા પોલીસની ટીમને પણ ત્યાં બોલાવવામાં આવી છે, કારણ કે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થઈ છે। તે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે અને આવી ઘટનાઓ ન બને તે માટે થઈને તેમણે ન્યાયની માંગ કરી છે અને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। હાલ તો જે પ્રોસેસ છે તે પ્રોસેસ પૂરી કરી રહી છે પોલીસ અને ત્યાર પછી આજે સમગ્ર ઘટનાક્રમ થયો હતો તેને લઈને શું કરવામાં આવે છે આરોપી સાથે તે આગામી સમયમાં ખબર પડશે, પરંતુ હાલના આ દ્રશ્યો અલથાણ વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છે કે કોઈ પણ બેન દીકરીઓ હશે જો તેની છેડતી કરવામાં આવશે, તેમને હેરાન કરવામાં આવશે, તેમનો પીછો કરવામાં આવશે તો તમારા હાલ પણ આવા થઈ શકે છે। જે લોકો કોઈ પણ વિસ્તારના હોય, માત્ર સુરતની આ ઘટના નથી, પરંતુ સુરતની આ ઘટના એ ઉદાહરણરૂપ બનવી જોઈએ કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ખૂણે જો યુવતીની છેડતી કરવામાં આવશે તો તેમના પણ આવા હાલ થઈ શકે છે। હાય હાયના નારા સાથે લોકો આરોપીને જ્યાં લઈ જવામાં આવી રહ્યો છે તેની પાછળ ત્યાં જઈ રહ્યા છે અને આ જે ઘટના છે તેનાથી તમામ જગ્યા ઉપર એક સંદેશ જશે કે જો બેન દીકરીઓ છે તેમની છેડતી કરવામાં આવશે, તેમનો પીછો કરવામાં આવશે, તેમને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો તેમના પણ આવા હાલ થશે। જોઈ લો આ જે વિધર્મી છે તેની શું હાલત છે। હાલ તો અલથાણ વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યો છે, રિકન્સ્ટ્રક્શન ઘટનાનું થઈ રહ્યું છે।